હેલો એવરીવન. તો આજે આપણે ખનિજ પોષણ ચેપ્ટર સાથે કન્ટિન્યુ કરીશું. લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે અલગ અલગ ખનિજ દ્રવ્યો જે છે એની આવશ્યકતા જે તે વનસ્પતિ માટે કેવી રીતે પુરવાર કરી શકાય તે માટેના થોડા સિદ્ધાંતો અને નિયમોની વાત કરી. આ સિવાય ખનિજ દ્રવ્યોના વહન માટે કયા કયા સિદ્ધાંતો છે, મેકેનિઝમ છે તેની વાત કરી, જેમાં લગભગ બધા જે પ્રથમ ચેપ્ટરમાં વર્ણન કર્યા તે પ્રમાણે જ હતા. એક ખાલી જે નવા તમને શીખવે તે હતો પ્રોટીન લેસેથિન સિદ્ધાંત. તો એ પણ તમને સમજાઈ ગયો હશે એવી આશા રાખું છું. ને આજે આપણે ટૉપિકમાં મિત્રો જોવાના છીએ અલગ અલગ ખનિજ દ્રવ્યોનું મહત્ત્વ, અને સ્વાભાવિકપણે આમાંથી એક કે બે ક્વેશ્ચન આવે છે. તો એ પ્રમાણે એમાં તમારે તૈયારી કરવી. જો કે બહુ જ ડિટેલમાં આપણે એનું ઓલરેડી વર્ણન જૈવિક અણુવાળા ચેપ્ટરમાં કરાવી ચૂક્યો છું. છતાં આપણે એના પર થોડુંક ઉપરછલ્લી નજર કરી દઈએ જે આ ચેપ્ટર માટે ખાસ વર્ણવાયું છે, અને પર્ટિક્યુલરલી વનસ્પતિ સજીવોમાં ક્યાં ઉપયોગી થાય છે જે તે ખનિજ દ્રવ્ય તેનું મહત્ત્વ અહીંયા દર્શાવ્યું છે. તો જોતા જઈશું મિત્રો, જે ફોસ્ફરસ છે જે ભૂમિમાં અવેલેબલ છે, એકચ્યુઅલી મોટાભાગના બધા જમીનમાં જ હોય, એટલે એ વાત તો કોઈ બહુ મેટર કરતી નથી. એનો જે સોલ્ટ આયન ફોર્મ છે એ તમારે યાદ રાખવાનું છે, અને ક્યાં બંધારણમાં કામ લાગે છે તે યાદ રાખવાનું છે. તો ફોસ્ફરસ હંમેશા હાઇપોફોસ્ફેટ સ્વરૂપે એબ્સોર્બ થતો હોય છે. તેનું જે મહત્ત્વ છે તે ન્યુક્લિક એસિડ બંના બંધારણમાં, ફોસ્ફોલિપિડના બંધારણમાં. ફોસ્ફોલિપિડ જે આપણે જાણીએ છીએ જૈવિક પટલનો ખૂબ જ અગત્યનો ઘટક હોય છે, કારણ કે જે પણ અલગ અલગ કોષો છે, વનસ્પતિ કોષોને બી ઇન્ક્લુડ કરી લઈએ તો જે જૈવિક પટલો છે, કોષરસ પટલ છે, એનો 40% ભાગ લિપિડનો છે, અને એમાં ફોસ્ફોલિપિડનું દ્વિસ્તર હોય છે એ આપણે જાણીએ છીએ. અને આ સિવાય જ્યારે ઉર્જા સંચય કરવાની વાત હોય મિત્રો, ફોસ્ફોરીકરણ અને વિફોસ્ફોરીકરણની ઘટનાઓમાં પણ ફોસ્ફરસનું હોવું અનિવાર્ય છે. પોટેશિયમ K+ કેટાયન સ્વરૂપે શોષાતો હોય છે. તેનું જે મહત્ત્વ છે મિત્રો તે જલ સંતુલનમાં અને આયન સંતુલનમાં. જે વાત થઈ હતી આયન બેલેન્સ, આયોનિક બેલેન્સ, આયન આશ્રુતિ દાબની જાળવણી, આશ્રુતિ નિયમન, આ બધા જે વર્ડ્સ આવે ડૉક્ટર, મતલબ આ જ સમજવું કે જે એવા આયનો છે, એવા કેટ આયનો છે જે આયન સંતુલનમાં ભાગ ભજવે, એવા 3 આપણે યાદ રાખી દઈશું. એમાં એક કેલ્શિયમ કામ લાગી શકે મિત્રો, સોડિયમ કામ લાગી શકે, અને પોટેશિયમ કામ લાગી શકે. છતાં ઓલ ઓવર જ્યારે જલ આયન સંતુલન આપણે વિચારતા હોઈએ વનસ્પતિ સજીવો અને પ્રાણી સજીવોને ધ્યાનમાં રાખીને, તો Na+ અને K+, એટલે કે સોડિયમ અને પોટેશિયમને થોડું વધુ મહત્ત્વ આપવામાં આવે છે. તો એ હિસાબે પોટેશિયમનું મહત્ત્વ અહીંયા આપણે આયન સંતુલનમાં છે એવું કહી શકીએ. સલ્ફર જે છે SO4 2- સલ્ફેટ સ્વરૂપે શોષાય છે. તેનું જે ખાસ મહત્ત્વ છે તે આયન સંતુલનમાં છે. તો નેગેટિવ ચાર્જ તરીકે જો કોઈ આયન સંતુલનમાં મહત્ત્વનો ભાગ ભજવતો હોય તો એમાં એક તમે સલ્ફર લઈ શકો, અને બીજો ક્લોરિનનો ક્લોરાઇડ સોલ્ટ અથવા તો ક્લોરાઇડ કેટાયન લઈ શકો. તેમજ કેટલાક સહઉત્સેચકો જે કોએન્ઝાઇમ એ હોય છે એના બંધારણમાં પણ સલ્ફર ક્યાંક ને ક્યાંક ભાગ ભજવતો હોય છે. સલ્ફરની મિત્રો જે વાત કરી હતી ત્યારે એ ચેપ્ટરમાં મારા દ્વારા તમને કહેવાયું હશે કે ઘણી બધી વનસ્પતિમાં દ્વિતીયક ચયાપચયક ઘટકો જે ઔષધીય મૂલ્ય ધરાવતા હોય, તો એ તરીકે ખાસ કરીને લસણ અને ડુંગળી, આ બે જે લિલિયાસી ફેમિલી અથવા કુળની વનસ્પતિઓ છે એની અંદર ડાયએલાઇલ સલ્ફાઇડ નામનો ઔષધીય ઘટક ધરાવતો એક રાસાયણિક ઘટક મોજૂદ છે દ્વિતીયક ચયાપચયક તરીકે, જેના બંધારણમાં સલ્ફર બહુ જ અગત્યનું હોય છે. બિકોઝ મોટાભાગે આપણે જે કાર્બનિક જૈવિક અણુ અત્યાર સુધી જોયા એમાં સલ્ફર કશે મોજૂદ નહીં હતો. સલ્ફરની હાજરી બહુ રેરલી હતી. ખાસ આપણે વાત યાદ રાખી છે કે ભાઈ સલ્ફર કન્ટેનિંગ જે એમિનો એસિડ છે, સલ્ફર ધરાવતા એમિનો એસિડ સિસ્ટીન અને મિથિયોનિન, તો એના બંધારણમાં એક કામ લાગી શકે, ને તે થકી પ્રોટીનના બંધારણમાં કામ લાગી શકે. કેલ્શિયમની વાત કરીએ જે Ca2+ સ્વરૂપે શોષાય છે, જે ખાસ કરીને કોષરસીય કંકાલ પર અસર કરે છે, અથવા આપણે કહી શકીએ કે કોષરસીય કંકાલની જાળવણી જે છે, અથવા તો કોષના રસીય કંકાલ તરીકે શું હોય છે મિત્રો, તો સૂક્ષ્મ તંતુઓ અને સૂક્ષ્મ નલિકાઓ, તો તેમના બનવાની પ્રોસેસ અને તેમની જાળવણી કેલ્શિયમની મદદથી થઈ શકે છે. અને તેના થકી જ આપણે એક મહત્ત્વનું જોયું હતું કે ખાસ કરીને ત્રાક તંતુઓના નિર્માણમાં કેલ્શિયમ મહત્ત્વનો ભાગ ભજવે છે, અને એને જ કારણે વિભાજન પામી રહેલા કોષમાં કેલ્શિયમની સાંદ્રતા ઊંચી હોય છે. એટલે એ હિસાબે વનસ્પતિના વર્ધનશીલ પ્રદેશમાં અથવા વર્ધનશીલ કોષોમાં કેલ્શિયમનું પ્રમાણ મહત્તમ હોય છે, આપણે યાદ રાખીશું. અથવા એવો ક્વેશ્ચન મિત્રો પૂછાયો એકવાર કે કયા ખનિજ દ્રવ્યનું મહત્તમ પ્રમાણ વર્ધનશીલ કોષોમાં હોય છે, તો વર્ધનશીલ પ્રદેશમાં જોવા મળે છે, તો સ્વાભાવિક છે યાદ રાખશું કેલ્શિયમ. આ સિવાય લખ્યું છે કે પટલો
ની પ્રવેશશીલતા વધારે. આ પણ બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે. અત્યાર સુધી આપણે જે જોતા આવ્યા છીએ કલાવી સ્થિતિમાનનો સિદ્ધાંત, બસ એમાં જે વિધ્રુવીકરણ કરવા માટે કેલ્શિયમનું જે મહત્વ જે જગ્યાએ જોયું તે જ મહત્વ અહીંયા આપણે વનસ્પતિ સજીવો માટે પણ લાગુ પાડી શકીએ, અને તે જગ્યાએ તે વિધ્રુવીકરણ કરે છે, અથવા તો કહી શકીએ કે પટલની પારગમ્યતા પ્રવેશશીલતા વધારે છે. અને દ્વિતીયક વાહક મિત્રો, આ પણ બહુ જ અગત્યનો ફંક્શન છે એનું. આ ખાસ કરીને વર્ણવાયું છે જ્યારે તમે માનવીનું અંતઃસ્ત્રાવી તંત્ર ચેપ્ટર ભણ્યા, તેમાં ખાસ એવા અમુક દ્વિતીયક વાહકોનું વર્ણન આવતું હતું. નામ પણ તમને કહી દઉં. એમાં એક હતું આપણું કેલ્શિયમ કાર્મોડ્યુલિન સંકુલ. બીજું એક તમે ભણેલા ત્યાં સાયક્લિક એડિનોસાઇન મોનોફોસ્ફેટ CAMP, અને આ સિવાય IP3 આઇનોસિટોલ ટ્રાઇફોસ્ફેટ. તો આવા જે ઘટકોના નામ યાદ રાખ્યા હતા જે બધા દ્વિતીયક વાહક તરીકે વર્તે, કારણ કે એવા જે અંતઃસ્ત્રાવો છે મિત્રો જે ખાલી બહાર કોષરસીય પટલ પર જોડાઈ જાય, પણ એની જે અસર છે, એની જે અસરકારકતા છે, એનું જે કાર્ય છે, જે તારે અંદર કરાવવું હોય કોષના જેનેટિક્સ અથવા જનીન થકી એનું જો વહન કરાવવું હોય, તો એ માટે અંદર એવા એક દ્વિતીયક વાહકોની જરૂર પડે. અને એ દ્વિતીયક વાહક તરીકે એક કામ કરતો હોય છે કેલ્શિયમ કાર્મોડ્યુલિન સંકુલ, અને એ સંકુલ બનાવવામાં કેલ્શિયમનો રોલ ઇમ્પોર્ટન્ટ હોય છે, મહત્ત્વનો હોય છે. પછી જોઈએ મિત્રો મેગ્નેશિયમ. મેગ્નેશિયમ Mg2+ કેટાયન સ્વરૂપે શોષાય છે. તેનો મહત્ત્વનો ઉપયોગ જેમ જાણીએ છીએ આપણે ક્લોરોફિલના બંધારણમાં મધ્યસ્થી અણુ તરીકે ભળતો હોય છે. ઘણા બધા ઉત્સેચકોના બંધારણમાં પણ મહત્ત્વનો હોય છે. જેમ આપણે વાત કરીશું ગ્લાયકોલિસિસ મિત્રો, તો ગ્લાયકોલિસિસ એ ઉત્સેચકીય પ્રક્રિયાઓ છે જેમાં 10 ટોટલ રિએક્શન્સ તમે ભણ્યા હતા. 10 રિએક્શનમાં મોટાભાગની રિએક્શનમાં કોઈને કોઈ ઉત્સેચક છે, અને આ તમામ ઉત્સેચકોનો જે સહઘટક છે તે જનરલી મેગ્નેશિયમ હોવાનું જાણવા મળ્યું છે. એટલે એને ધ્યાનમાં રાખીને આ સેન્ટેન્સ લખાયું કે ભાઈ ઘણા ઉત્સેચકોના બંધારણમાં મેગ્નેશિયમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ સિવાય રિબોઝોમની જાળવણી બોલો અથવા રિબોઝોમની સ્ટેબિલિટી, રિબોઝોમના સ્થાયીકરણ માટે મેગ્નેશિયમ અનિવાર્ય છે. તો એ કેવી રીતે? તો જ્યારે આપણે ભણ્યા હતા કોષવાળું ચેપ્ટર, મેં તમને મોનોઝોમની વાત કરી હતી. મોનોઝોમ એટલે રિબોઝોમના બે અલગ અલગ પેટા એકમમાં. જેમ આપણે વાત કરી કે ભાઈ 70S પ્રકારના જે રિબોઝોમ હોય છે તેના બે પેટા એકમ 50S અને 30S હોય છે, અને 50S 30Sને જ્યારે અલગથી વર્ણવીએ તો એને મોનોઝોમ કહેવાય. તો આવા બે મોનોઝોમ જ્યારે એકબીજા સાથે જોડાવા આવે છે મિત્રો, અથવા જોડાય છે, તે સમયે ત્યાં મેગ્નેશિયમની હાજરી હોવી અનિવાર્ય છે. જો નહીં હશે મેગ્નેશિયમ તો આ બંનેનું જોડાણ એકબીજા સાથે થઈ અને પોલીરિબોઝોમની જે રચના બનતી હોય તે સ્વાભાવિક રીતે બહુ મુશ્કેલ કાર્ય થઈ જાય છે. અને એને જ કારણે આ મહત્ત્વ લખાયું છે કે રિબોઝોમને સ્થાયી બનાવે છે. છેલ્લું મિત્રો જે તમે લાઈન જોઈ રહ્યા છો અથવા કોલમ જોઈ રહ્યા છો, એમાં આ બધા અલગ અલગ ખનિજ દ્રવ્યોની સાંદ્રતા વિશેનો ડેટા અથવા ફિગર આપ્યો છે. એ યાદ રાખવો બહુ જરૂરી આપણા માટે નથી, તો એને તમે વેવ કરી શકો છો ડ્યુરિંગ યોર રીડિંગ. બરાબર. લઘુ પોષક તત્વો પર આવશું. અત્યાર સુધી જે જોયા આપણે બધા જ ડૉક્ટર જે હતા તે ગુરુ પોષક દ્રવ્યોના ઉદાહરણ છે, પણ હવે લઘુ પોષક દ્રવ્યો જેની સાંદ્રતા આપણે જેમ જોઈ લાસ્ટ લેક્ચરમાં કે ભાઈ 0.1 થી 1 mg/ગ્રામ જેટલી જળવાતી હોય તે બધાને આપણે લઘુ પોષક દ્રવ્યો કહીએ છીએ. પણ એના પણ મહત્ત્વ ઘણા બધા જાણવા મળ્યા. એ પૈકીનો એક છે આયન, જે Fe3+ ફેરિક આયન સ્વરૂપે જનરલી શોષાતો હોય છે. અને Fe અને કોપર આવે એટલે આપણે રેડોક્સ પ્રક્રિયા યાદ આવી જ જાય. તો એ હિસાબે અહીંયા પણ વર્ણવાયું કે ચયાપચય થઈ રહ્યું હોય ને તે દરમિયાન જે રેડોક્સ પ્રક્રિયા થતી હોય તે તમામ લો તત્વની અથવા તો આયનની હાજરીથી શક્ય બને છે. આ સિવાય જ્યારે જે આપણે વીજ વહન તંત્રની વાત કરીએ અને એના અગત્યના પાયારૂપ ઘટકો જે હોય સાઇટોક્રોમ, એ સાઇટોક્રોમના બંધારણમાં પણ લો તત્વ અથવા તો આયન ખૂબ મહત્ત્વનો હોય છે. ક્લોરોફિલના સંશ્લેષણમાં પણ આયન બહુ મહત્ત્વનો હોય છે. આ પણ એકવાર ક્વેશ્ચન મિત્રો પૂછાઈ ગયો કે ક્લોરોફિલના બંધારણમાં અને ક્લોરોફિલના સંશ્લેષણમાં. બંધારણમાં જેમ વાત થઈ નાઇટ્રોજન ઇમ્પોર્ટન્ટ, મેગ્નેશિયમ ઇમ્પોર્ટન્ટ, પણ સંશ્લેષણની વાત આવે ત્યારે આયનની હાજરી હોવી અનિવાર્ય. જો આયન ગેરહાજર હશે તો તે સમયે ક્લોરોફિલનું સંશ્લેષણ નહીં થાય, પછી ભલે મેગ્નેશિયમ અને નાઇટ્રોજન પૂરતી માત્રામાં અવેલેબલ કેમ ન હોય છતાં. બીજું છે મિત્રો ક્લોરિન Cl- જે પ્રકાશ સંશ્લેષણમાં બહુ મહત્ત્વનું માનવામાં છે. પ્રકાશ સંશ્લેષણમાં પણ એક્ઝેક્ટલી ક્યાં, તો જેમ તમે પ્રકાશ સંશ્લેષણમાં ભણી ગયા છો પાણીનું પ્રકાશ વિભાજન, અને એના માટે ઓલરેડી 3 એવા મિનરલ્સ આપણે યાદ રાખી જ લીધા છે: કેલ્શિયમ, મેંગેનીઝ અને ક્લોરાઇડ. કોણ છે ડૉક્ટર? કેલ્શિયમ, મેંગેનીઝ અને ક્લોરાઇડ. આ 3 ખનિજ દ્રવ્યોની ત્યાં હાજરી હોવી અનિવાર્ય છે. ત્યારે જઈને પાણીનું પ્રકાશ વિભાજન એકચ્યુઅલી સાચા અર્થમાં શક્ય
બને છે. અને આ સિવાય જેમ આગળ વાત થઈ આપણી આયન સંતુલન, અહીં એક બીજું મહત્વ મિત્રો ઉમેરવા માંગુ છું. જસ્ટ લાસ્ટ લેક્ચરમાં જ આપણે K+Cl- હાઇપોથિસિસ અથવા પરિસંકલ્પના જોઈ ગયા, જે પર્ણરંધ્રની ખુલબંધ થવા માટે અગત્યની થિયરી હતી. તો એ સંદર્ભે અહીંયા Cl- નો યુઝ તમે લખી શકો કે ભાઈ ઉત્સેદનને અવરોધવા માટે, ઉત્સેદનને અટકાવવા માટે બોલો, અથવા એવું બોલી શકીએ કે ભાઈ પર્ણરંધ્રની બંધ કરવા માટે Cl- મહત્વનું છે. તો સામે તમારે K+ ના મહત્વમાં પર્ણરંધ્રને ખુલ્લા કરવાનું કાર્ય K+ દર્શાવે છે એ પણ વર્ણવવું જોઈએ, અથવા એ પણ વર્ણવી શકાય. મેંગેનીઝની વાત કરીએ, જે પણ ભૂમિમાં અવેલેબલ ને Mn2+ સ્વરૂપે શોષાતો હોય, આ મેંગેનીઝ ઘણા બધા ઉત્સેચકોની સક્રિયતા માટે જરૂરી હોય છે, સહઘટક તરીકે વર્તે છે. એમાં આપણને યાદ આવી જાય છે, સ્વાભાવિક છે, ડીકાર્બોક્સિલેઝ. તો મોટાભાગના જે ડીકાર્બોક્સિલેઝ ઉત્સેચક છે એની ઉત્સેચક અથવા તે જે ઉત્સેચકો છે તેના સહઘટક તરીકે મેંગેનીઝ જોવા મળે છે. અને જસ્ટ હમણાં જ વાત કરી, પાણીના પ્રકાશ વિભાજનમાં પણ તે ભાગ ભજવે છે, પોતાનું કન્ટ્રીબ્યુશન આપે છે. બોરોન જે બોરેટ અને હાઇપોબોરેટ સ્વરૂપે શોષાતો હોય છે જમીનમાંથી મિત્રો, જેનું બહુ ખાસ મહત્વ આપણે ભણ્યા છો આગળ પણ, ભાઈ શર્કરાના વહનમાં અથવા કાર્બોડિતોના વહનમાં. તો વનસ્પતિના દેહમાં જે શર્કરા સ્વરૂપે અથવા શુક્ર સ્વરૂપે ખોરાકનું વહન થતું હોય તે માટે બોરોન બહુ અગત્યનો માનવામાં આવે છે. આ સિવાય કોષ દિવાલના બંધારણમાં તો અમુક સજીવો જેની અંદર ખાસ કોષ દિવાલ, એટલે વનસ્પતિ સજીવોની વાત કરી રહ્યો છું મિત્રો ખાસ કરીને, જેની અંદર કોષ દિવાલની હાજરી હોય, અને એ કોષ દિવાલનું જે બંધારણ છે તેમાં બોરોન હોય છે, તો બોરોન મહત્વ ધરાવે છે. આ સિવાય કહી શકીએ કે પોલેન ગ્રેઇન જે પરાગરજ હોય છે મિત્રો, એના અંકુરણમાં પણ બહુ અગત્યનો ભાગ ભજવે છે, જેના માટેનું ચેપ્ટર તમે જસ્ટ હમણાં ભણ્યા છો 12થમાં જ NCERTના આ જે વનસ્પતિમાં પ્રજનન, તેમાં વાત થઈ કે ભાઈ જે પરાગરજ અને સ્ત્રી કેસર આંતરક્રિયા, આવો એક સરસ ટોપિક ત્યાં વર્ણવાયો છે. અને એમાં એવું લખવામાં આવ્યું કે ભાઈ પરાગરજ અને સ્ત્રી કેસર એકબીજાને સંગત હોય ને તો જ અંકુરણ શક્ય બને છે. તો જ્યારે આ પરાગરજ આવીને સ્ત્રી કેસરના પરાગાસન પર બેસે છે, ત્યારબાદ પરાગાસન એનું ઓબ્ઝર્વેશન કરે છે કે ભાઈ આ પરાગરજ કેવી છે, હેન્ડસમ છે, બ્યુટીફુલ છે કે નહીં, એને ગમે છે કે નહીં. અને જો ગમે તો શુકનના સ્વરૂપમાં, આપણે જેમ શુકન આપીએ એ એક આવી રીતના એંગેજમેન્ટ કે કંઈ ડિસાઇડ થઈ જાય, નક્કી થઈ જાય, એટલે આપણે એને કંઈ શુકન સ્વરૂપે આપીએ છીએ. તો એમ અહીંયા સમજો જે સ્ત્રી કેસર છે અથવા તો માદા પુષ્પ બરાબર છે, તે આપે છે બોરોન, અને બોરોન આપે, બોરોન લઈને જે પરાગરજ છે અંકુરણની તૈયારી બતાવે, અને અંકુરણ થાય એટલે સમજવાનું તો જ આ મતલબ અલ્ટિમેટલી વાત છે કે પરાગનલિકાનું સર્જન, એ પરાગનલિકાનું સર્જન કરવામાં જો પરાગરજ સફળ જાય તો સમજવાનું કે આ ફલન આગળ સફળ જશે. મતલબ એ વાત છે કે ભાઈ બોરોનનું એક મહત્વ આપણે આ કહી શકીએ કે પરાગનલિકાના નિર્માણ માટે મહત્વનો ભાગ ભજ્યો છે, અથવા તો પરાગરજના અંકુરણની ઘટનામાં, ક્રિયામાં પણ અગત્યનો હોય છે બોરોન. તો આમ બોરોનના જે આ ત્રણેક ફંક્શન આપ્યા છે મિત્રો એકદમ યુનિક છે, એટલે યાદ રાખવા જ રહ્યા તમારે કે ભાઈ શર્કરાના વહનમાં, ખોરાકના વહનમાં બોલો, કાર્બોદિતના વહનમાં, કોષ દિવાલના બંધારણમાં, અને ખાસ કરીને આ પરાગનલિકાના નિર્માણમાં અથવા તો પરાગરજના અંકુરણમાં. એવું જ છે મિત્રો ઝિંક, Zn2+ કેટાયન સ્વરૂપે શોષાય છે, તે ઓક્સિનના સંશ્લેષણમાં અગત્યનો રોલ આપે છે. ઓક્સિન જે વનસ્પતિનો ખૂબ જ અને ખૂબ જ પ્રભાવી એકમાત્ર, એટલે સૌથી વધારે પ્રભાવીમાં એકમાત્ર જે અંતઃસ્ત્રાવ છે તેનું જે બંધારણ છે તે બેઝિકલી અલગ અલગ જે ઇન્ડોલ એસિટિક એસિડ, જે એકચ્યુઅલી પ્રાથમિક રીતે મળી આવેલો એક કુદરતી અંતઃસ્ત્રાવ. તો આવા જે ઓક્સિન બની રહ્યા હોય વનસ્પતિમાં, એના સંશ્લેષણની ઘટનામાં ઝિંક અનિવાર્ય માનવામાં આવે છે, અને ઘણા બધા ઉત્સેચકોની સક્રિયતા માટે પણ અગત્યનો માનવામાં આવે છે. એમાં એક યાદ આવી રહ્યો છે મને, આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેસ. તો આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેસ જ્યારે એનું ફંક્શન કરતું હતું આલ્કોહોલિક આથવનના સ્ટેપમાં જે તમે ભણી ગયા છો, એમાં ઝિંકનું ઇમ્પોર્ટન્સ હોય છે, સહઘટક તરીકે કાર્ય કરે છે. કોપર સિમિલરલી આયર્નની જેમ તે પણ રેડોક્સ પ્રક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વીજાણુ વાહકોમાં હમણાં જ વાત થઈ કે ભાઈ વીજાણુ વહન તંત્રમાં સામાન્યતઃ તો સાયટોક્રોમ હોય છે, પણ એવો જ એક સાયટોક્રોમ તમને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાં આવ્યો તો યાદ હશે, સાયટોક્રોમ ઓક્સિડેઝ મિત્રો. કોણ છે? સાયટોક્રોમ ઓક્સિડેઝ, સાયટોક્રોમ AA3, જેના બંધારણમાં કોપર મહત્વનો હતો. યાદ આવ્યું? યસ. તો એકમાત્ર એવો છે ને લાક્ષણિક છે, તો યાદ રાખશું આપણે.
તો આમ કોપરનું મહત્ત્વ બીજાણુ વાહકોમાં એ સીધા હિસાબે આપણે લઈ શકાય. મોલિબ્ડેનમ MOO4 3- મોલિબ્ડેટ આયન સ્વરૂપે ભૂમિમાંથી શોષાય છે અને એનો એકમાત્ર યુઝ નાઇટ્રોજન સ્થાપનની વિવિધ પ્રક્રિયાઓમાં હોય છે. અથવા આપણે જસ્ટ હમણાં જે આગળનો ટોપિક કવર કરવાના છીએ મોલિબ્ડેટો ફ્લેવો પ્રોટીન, તે ખાસ કરીને નાઇટ્રોજિનેસ ખૂબ જ અગત્યનો ઉત્સેચક માનવામાં આવે છે નાઇટ્રોજન સ્થાપનની ઘટનામાં. તો તેમાં જે નાઇટ્રોજિનેસનું આપણે આણ્વિક બંધારણ જોઈશું, તેમાં એનો એક ઘટકમાં મોલિબ્ડેટો ફ્લેવો પ્રોટીન પ્રકારની બંધારણની રચના હોય છે અને તેમાં મોલિબ્ડેનમ હોવો અનિવાર્ય છે. ત્યારે જઈને એની રચના થાય અથવા એનું બંધારણ ઘડાય ને એ બંધારણ ઘડાય તો જ નાઇટ્રોજન સ્થાપન આસાનીથી પાર પડે. નિકલ જે છે મિત્રો Ni2+, બહુ જ ઇમ્પોર્ટન્ટ. આવા ખાલી આપણી પાસે બે જ કોન્સેપ્ટ છે મિત્રો જે યાદ રાખવાના છે. એક બોરોનમાં છે જે તમને કહેતા રહી ગયું, અને એક અહીંયા નિકલમાં એવું છે જે હમણાં કહી રહ્યો છું. તો બોરોન અને નિકલ જનરલી એવું થતું હોય કે બધા ખનિજ દ્રવ્યો સેપરેટલી અલગ અલગ રીતે મૂળરોમ દ્વારા શોષાય છે અને અલગ અલગ ભાગોમાં પહોંચીને એના ચોક્કસ દેહધર્મિક ક્રિયાઓ સક્ષમ બનાવે છે. પણ અહીં કેટલાક એકબીજા પર પૂરક હોય છે, ડિપેન્ડન્ટ હોય છે. ને એમાં આપણી પાસે એવા બે ઉદાહરણ છે, એક બોરોનની વાત છે અને એક નિકલની વાત છે. એમાં જો બોરોનની પૂરતી માત્રા હશે તો જ વનસ્પતિ કેલ્શિયમની પૂરતી માત્રા જાળવી શકે. કેમ? કારણ કે બોરોનની હાજરી એ કેલ્શિયમના ટ્રાન્સલોકેશનને ઉત્તેજે, મતલબ કે કેલ્શિયમનું સારી રીતે શોષણ થાય અને એનું લાંબા અંતરનું વહન, જેને આપણે કહીએ છીએ ટ્રાન્સલોકેશન, તે સારી રીતે સંભવ બને તે માટે વનસ્પતિ સ્તરે પૂરતી માત્રામાં બોરોનની હાજરી હોવી અનિવાર્ય છે. અને એવું જ ઉદાહરણ આપણે નિકલનું અથવા મહત્ત્વ નિકલનું લઈ શકીએ કે નિકલ જે છે Ni2+, તે આયન માટે બહુ મહત્ત્વનો માનવામાં આવે છે. એટલે Ni2+નું જો પૂરતું સાંદ્રતા અથવા પૂરતું પ્રમાણ વનસ્પતિ સ્તરે જળવાતું હોય તો તે વનસ્પતિ આયનનું પૂરતું ટ્રાન્સલોકેશન અથવા સંભવિત જરૂરિયાત પ્રમાણેનું ટ્રાન્સલોકેશન કરાવી શકે. એનાથી ઉલટું આયન માટે Ni માટે ન લઈ શકીએ મિત્રો, ખાલી એક તરફી લેવાનું છે. મતલબ બોરોન એ કેલ્શિયમના ટ્રાન્સલોકેશન અથવા તો લાંબા અંતરના વહન માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, અને નિકલ જે છે Ni2+, તે આયનના લાંબા અંતરના વહન માટે જવાબદાર હોય છે. અને લાંબા અંતરનું વહન જેને ટ્રાન્સલોકેશન કહીએ છીએ, પણ એ પહેલાં એની શોષણ ક્રિયાવિધિ થઈ જવી અને પછી વહન થવું એવું હોય અનિવાર્ય છે. અને એટલે અહીંયા જે સેન્ટેન્સ લખ્યું છે કે ભાઈ લોહ તત્વની શોષણ ક્રિયાવિધિ માટે જરૂરિયાત, તો શોષણ પણ થાય અને પછી ટ્રાન્સલોકેશન પણ થાય. તો એ માટે નિકલ યાદ રાખશું, આયનના ટ્રાન્સલોકેશન અથવા શોષણ ક્રિયાવિધિમાં મહત્વનો છે. એવો જ છે મિત્રો સોડિયમ, જે આપણે ટ્રેસ એલિમેન્ટ તરીકે લીધો હતો. તો હવે મોટાભાગના જે આવી રહ્યા છે તે બધા ટ્રેસ એલિમેન્ટ છે મિત્રો, લેસ તત્વો, જેની સાંદ્રતા 0.05 mg/g જેટલી અથવા એના કરતાં ઓછી હતી. તો આટલી સૂક્ષ્મ સાંદ્રતામાં રહેલા જે ખનિજ દ્રવ્યો છે તેને આપણે લેસ તત્વો તરીકે વર્ણવ્યા. તેમાં આવે છે આપણી પાસે એલ્યુમિનિયમ, પછી કોબાલ્ટ, સિલિકોન, વેલેડિયમ, બરાબર. તો આટલા જે છે ખાસ. એમાં સોડિયમની વાત કરીએ, આગળ જેમ કીધું ભાઈ આશ્રુતિ નિયમનમાં આયનિક સંતુલનમાં કામ લાગી શકે એવો એક ખનિજ દ્રવ્ય છે. કોબાલ્ટ CO2+, તે ખાસ કરીને નાઇટ્રોજન સ્થાપનની ઘટનામાં, પણ એમાં બી યાદ રાખશું સિમ્બિકુળની વનસ્પતિઓ. તો સિમ્બિકુળની વનસ્પતિઓ જે પ્રોટીનથી વધારે ભરપૂર હોય છે, પ્રોટીનથી યુક્ત હોય છે, ત્યાં નાઇટ્રોજન સ્થાપન પણ સ્વાભાવિક છે થોડું વધારે કરાવવું પડે. આગળની થિયરીમાં આપણે એ જ સ્ટડી કરશું, પણ તે જગ્યાએ કોબાલ્ટની હાજરી અથવા પૂરતી સાંદ્રતા હોવી જરૂરી હોય છે. સિલિકોન Si2+, જે કોષ દિવાલના ઘટક તરીકે હોય છે. તો સિલિકાના કણો ખૂપેલા હોય છે એવું મિત્રો ભણેલા આપણે ડાયટમ્સમાં. તો ડાયટમ્સ જે પ્રાથમિક રીતે વિકસેલા સુકોષ કેન્દ્રીય સજીવ હતા, જેને આપણે સ્લિમ મોલ્ડ પણ કહેતા હતા અથવા સુવર્ણ લીલ પણ કહેતા હતા. એ સુવર્ણ લીલ તરીકે જે ડાયટમ્સ છે, જેના બંધારણમાં કોષ દિવાલના બંધારણમાં સિલિકા અથવા સિલિકાના કણો જોવા મળે છે. આ સિવાય એક મિત્રો મહત્વ અહીંયા આપવાનું પસંદ કરીશ, જે આગળ પણ એકચ્યુઅલી મારા હેન્ડ રિટન એક સ્લાઇડમાં આવશે, પણ જરા કહી દઉં છું કે જે તે જમીનમાં પાક સારો થાય એ માટે જે તે જમીનની પાણી જાળવવાની ક્ષમતા અને ખનિજ દ્રવ્યોને જકડી રાખવાની ક્ષમતા સારી હોવી જોઈએ. અને એ સારી હોવા માટે તે જમીનમાં કલીલ ઘટકો અથવા કલીલ તંત્રોની માત્રા વધારે હોવી પડે. તો આવા જ કલીલ તંત્ર તરીકે આપણી પાસે જમીનમાં સામાન્યતઃ એલ્યુમિનિયમ સિલિકેટ અને એલ્યુમિનિયમ ટ્રાયસિલિકેટ હોય છે. તો એલ્યુમિનિયમ ટ્રાયસિલિકેટ અને સિલિકેટના બંધારણમાં બે નામ આવ્યા, જેમ નામમાં જ ખબર પડી જાય છે. એક સિલિકા આવ્યું અને બીજું એલ્યુમિનિયમ. તો એ સંદર્ભે એલ્યુમિનિયમનું પણ મહત્ત્વ સાથે સાથે આપણે કવર કરી શકીએ.
જે બંને જ લેસ તત્વો છે મિત્રો, અગેન રિપીટ કરું છું, આ સિલિકોન અને એલ્યુમિનિયમ, આ સિવાય સોડિયમ લીધું, કોબાલ્ટ લીધું ને વેનેડિયમ, તો આ પાંચનું જે લિસ્ટ છે આપણી પાસે તે લેસ તત્વ તરીકે છે અથવા તો ટ્રેસ એલિમેન્ટ તરીકે છે. એમાંના જે ત્રણ મેં ડિસ્કસ કરું છું અથવા કર્યા છે જે વનસ્પતિ દ્વારા શોષી શકાય, પણ એમાં ખાસ જે આ સિલિકોન અને એલ્યુમિનિયમ છે તે વનસ્પતિ સ્તરે શોષણમાં એટલા સક્રિય હોતા નથી, પણ તે જમીનમાં નીચે રહીને કલિલ તંત્ર તરીકે વર્ત્યા કરે અને જે તે જમીનની પાણી અને અન્ય ખનિજ દ્રવ્યોની સાંદ્રતાને જાળવી રાખવાની એક ક્ષમતા છે તેમાં વધારો કર્યા કરે. તો આમ કલિલ દ્રવ્યો તરીકે, કલિલ ઘટકો તરીકે જોવા મળતા એલ્યુમિનિયમ સિલિકેટના બંધારણમાં એલ્યુમિનિયમ અને સિલિકોન મહત્ત્વના છે, એ યાદ રાખશું. બીજું છે વેનેડિયમ, ડૉક્ટર જે છેલ્લું છે, એના 3 કેટાયન ઉપલબ્ધ હોય છે જમીનમાં, V3+, V4+ અને V5+. આ વેનેડિયમ જે નાઇટ્રોજીનેઝ નામ તમને યાદ આવી ગયું જશે, કારણ કે આ જો નાઇટ્રોજીનેઝ ન હોત તો સિમ્બિકુંડી વનસ્પતિ આટલી જે અસરકારકતાથી નાઇટ્રોજન સ્થાપન કરે છે એ ઘટના ન કરાવી શકી હોત. તો એને નાઇટ્રોજીનેઝ મહત્ત્વનો ઉત્સેચક માન્યો આપણે, ખાસ કરીને એ રાઇઝોબિયમ બેક્ટેરિયાની જે પ્રોપર્ટી છે. પણ આ નાઇટ્રોજીનેઝ પૂરતો અને બરાબર કામ કરે તે માટે એનો સહઘટક જે વનસ્પતિમાં હોવો જોઈએ તે વેનેડિયમ છે. તો એકમાત્ર ઇમ્પોર્ટન્સ, પણ એ ઇમ્પોર્ટન્સનું મહત્ત્વ આમ જોવું તો ઘણું વધારે કહી શકાય જે તે વનસ્પતિમાં, ખાસ કરીને સિમ્બિકુંડની વનસ્પતિઓમાં જ્યાં નાઇટ્રોજીનેઝની મદદ થકી સ્થાપન થાય છે નાઇટ્રોજનનું ત્યાં. તો આ હતા મિત્રો અલગ અલગ ખનિજોનું મહત્ત્વ. હવે આજે તમે સ્લાઇડ જોઈ રહ્યા છો જે મારા હાથથી થયેલું લખાણ છે. અહીંયા જેટલા પણ પોઈન્ટ છે મિત્રો એ બહુ જ યાદ રાખવાના છે તમારે. તો એને 3 થી 4 વાર અથવા તો જેટલી વાર સમય મળે એને રિપીટ કરશો, કારણ કે આનો NCERTમાં કદાચ કોઈ વર્ણન નથી અને એકદમ યુનિક IMP વસ્તુઓ અથવા તો ટોપિક્સ મેં અહીંયા લખેલા છે જે શોર્ટલિસ્ટ અથવા કમ્પાઇલ કરીને અહીંયા વર્ણવાય છે. તો એક એક પોઈન્ટ આપણે જોતા જઈએ. કોષ સ્તરના બંધારણમાં કામ લાગી શકે એવા મિનરલ્સ તો કોણ છે એ મિત્રો? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, પોટેશિયમ અને સલ્ફર. બરાબર, સોરી, ફોસ્ફરસ અને સલ્ફર, P → ફોસ્ફરસ. તો આટલા જે ઘટકો છે એ કોષ સ્તરના બંધારણમાં ઉપયોગી બની શકે. સલ્ફર મિત્રો ક્યાંથી આવ્યું? તો સલ્ફર જે પ્રોટીન હોય છે, જેમ વાત થઈ કે કોષ સ્તરના બંધારણમાં પ્રોટીન છે ને એ પ્રોટીન જો સલ્ફર ધરાવતા એમિનો એસિડ ધરાવતું હોય તો એમાં એ સલ્ફરને પણ આપણે વર્ણવી શકીએ. આ સિવાય રેડોક્સ પ્રક્રિયામાં કામ લાગી શકે એવા, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓમાં કામ લાગી શકે એવા, શ્વસનની ક્રિયામાં કામ લાગી શકે એવા, ચયાપચયની ક્રિયાઓમાં કામ લાગી શકે એવા, તો એવા તમામ જે છે એ આયર્ન છે, કોપર છે, ક્લોરાઇડ છે અને મેંગેનીઝ. તો આ 4 મિત્રો જે છે તે રેડોક્સ પ્રક્રિયાઓમાં સીધા સંકળાઈ શકે છે અથવા એનું મહત્ત્વ બતાવે છે એવું કહી શકીએ. ત્રીજું પણ બહુ જ અગત્યનો ટોપિક મિત્રો યાદ રાખશું, વિષકારક દ્રવ્યોના તટસ્થીકરણ અથવા વનસ્પતિમાં ચયાપચય દરમિયાન બનેલા વિષકારક દ્રવ્યોનું ન્યુટ્રલાઇઝેશન જે કરે છે તેવા 2 આપણી પાસે કેટાયનના ઉદાહરણ છે, એક કેલ્શિયમ છે અને એક પોટેશિયમ. તો આ 2 યાદ રાખવાના છે જે વિષ દ્રવ્યો વનસ્પતિ સ્તરે સર્જાતા હોય અથવા બનતા હોય તેના તટસ્થીકરણ માટે ઉપયોગી છે. કોષરસ સ્તરની પ્રવેશશીલતા વધારવા માટે, જસ્ટ આગળના ટોપિકમાં હું તમને કહેતો આવ્યો, બસ 3 યાદ રાખવાના છે એના માટે, જે આયનિક સંતુલનમાં પણ સીધા સંકળાયેલા છે એવા છે આપણી પાસે કેલ્શિયમ, પોટેશિયમ અને સોડિયમ. આ સિવાય સહઘટક તરીકે વર્તે. સહઘટક એટલે જેમ વાત થઈ મિત્રો જે અલગ અલગ ઉત્સેચકોના સક્રિયતા માટે અથવા તો એમની એક્ટિવિટી માટે જવાબદાર બને, કારણ કે આ સહઘટક ન હોય તો તે ઉત્સેચકો પોતાની પૂરતી અસરકારકતાથી કાર્યવિધિ બતાવતા નથી અને નીપજ બનાવતા નથી. તો આવા સહઘટક તરીકે વર્તી શકે એવા ખનિજોના લિસ્ટમાં જે આપણી પાસે મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ. મેગ્નેશિયમ એ બધાના જ આપણને યાદ છે, પણ આયર્નનો મિત્ર બહુ રેર હોય છે જે જૈવિક અણુમાં વર્ણવ્યા હતા. તમને યાદ આવ્યું હશે, નહીં આવ્યું હોય તો કહી દઉં છું. એમાં હતા આપણી પાસે કેટાલેસ, પેરોક્સિડેઝ અને હજુ એક જે તમે કદાચ વનસ્પતિમાં શ્વસનવાળો ચેપ્ટર જે છે એમાં ક્રેબ્સ ચક્રમાં એકોનિટેઝ ઉત્સેચક જે આવે છે જે સિસ એકોનિટિક એસિડના બનવા માટે જવાબદાર હોય છે, તો એનો પણ સહઘટક આયર્ન હોય છે, Fe હોય છે, એવું આપણે ઓબ્ઝર્વ કરેલું છે અથવા નોંધેલું છે. તો મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ, ઝિંક, કોપર, પોટેશિયમ, મેંગેનીઝ એન્ડ મોલિબ્ડેનમ તેમજ વેનેડિયમ પણ હમણાં જે ભણ્યા છેલ્લે તે લઈ શકીએ. તો આટલા જે ઘટકો છે, મિનરલ્સ છે, તે સહઘટક તરીકે વર્તવાની ક્ષમતા ધરાવે છે. આ સિવાય લેસ તત્વોનું મહત્ત્વ મિત્રો અહીંયા પણ એક એક પોઈન્ટ ખૂબ જ મહત્ત્વનો છે. એમાં લવણોદ્ભિદ
અથવા તો જે હેલોફાઇટિક વનસ્પતિઓ છે જે ક્ષારયુક્ત પાણીમાં અથવા તો ક્ષારયુક્ત માધ્યમની નજીક પોતાની વૃદ્ધિ દર્શાવતી હોય તો એની અંદર વિપુલ માત્રામાં સોડિયમની હાજરી જોવા મળે, કારણ કે મિત્રો જે ક્ષાર છે, મીઠું છે, NaCl આપણે કહીએ છીએ. તો સ્વાભાવિક છે આવા લવણોદ્ભિદ વનસ્પતિમાં સોડિયમની માત્રા ઊંચી જળવાય એમાં કોઈ શંકા નથી. આ સિવાય ડાયટમ્સ હમણાં જ વાત છેડી હતી કે જેના કોષ દિવાલના બંધારણમાં સિલિકોન હોય છે, પણ ડાયટમ્સ તો એકદમ પ્રાથમિક પ્રકારના વનસ્પતિ સજીવ તરીકે લીધું, પણ જ્યારે વનસ્પતિઓમાં પણ આપણે જો જોઈએ તો કેટલાક ઘાસ છે એવા કુદરતમાં, નેચરમાં, અને ઘાસ એટલે એકદળી કક્ષાની વનસ્પતિ થઈ ગઈ મિત્રો, અને એ હિસાબે એનું લેવલ અથવા એની કોમ્પ્લેક્સિટી વધારે કહેવાય, એકદમ સરળ સજીવ વનસ્પતિ સજીવ કહેવાય નહીં. તો એવા ઘાસની અંદર પણ એના કોષ દિવાલના બંધારણમાં પણ સિલિકોન અથવા સિલિકા ક્યારેક ક્યારેક જોવા મળે છે, અને ત્યાં એનો જે પર્પઝ હોય છે તે ખાસ કરીને મેકેનિકલ સપોર્ટ માટે હોય છે, યાંત્રિક મજબૂતાઈ માટે હોય છે, મેકેનિકલ સ્ટ્રેન્થ માટે હોય છે. તો કેટલાક ઘાસ અને ડાયટમ્સમાં સિલિકોન મળી આવે છે. સેલેનિયમ મિત્રો, યસ, આનો કોઈ ડેટા, કોઈ વર્ણન આપણી પાસે આવ્યો નહીં. સેલેનિયમ જે પણ ખૂબ જ અલ્પ માત્રામાં, અતિ સૂક્ષ્મ માત્રામાં વનસ્પતિ દ્વારા શોષાય અને કેટલીક જ વનસ્પતિઓમાં હોય, અને કેટલીક વનસ્પતિઓમાં જે યાદ રાખ્યું છે અહીંયા આપણે સૌથી અગત્યનું ઉદાહરણ અહીંયા મેન્શન કરાયેલું છે એસ્ટ્રાગેલસ. તો આ નામ આપણે યાદ રાખવાનું છે, એસ્ટ્રાગેલસ. તો આ જે વનસ્પતિ છે જેની અંદર સેલેનિયમની વિપુલ માત્રા મળી આવી, અને સ્વાભાવિક છે ત્યાં જ હોવાનું રીઝન એવું હશે કે આ સેલેનિયમ આ એસ્ટ્રાગેલસ વનસ્પતિમાં કોઈને કોઈ ચોક્કસ બંધારણીય ઘટક તરીકે અથવા કોઈને કોઈ દેહધાર્મિક કાર્ય કરવામાં મહત્વનો હશે, તો જ એની માત્રા ત્યાં જોવા મળે. કોબાલ્ટ મિત્રો જેમ જોઈ ગયા તે ખાસ કરીને નાઇટ્રોજન સ્થાપનની ઘટના જે સિમ્બિકોનની વનસ્પતિમાં થવાની છે. તો એક્ઝેક્ટલી એનો રોલ અથવા ફાળો ક્યાં પડે છે, તો જ્યારે મૂળ ગંડિકાનું નિર્માણ થઈ રહ્યું હોય, અને મૂળ ગંડિકા સ્વાભાવિક છે એ જોવા મળે જ મળે સિમ્બિકોનની વનસ્પતિઓમાં, તો એ નિર્માણમાં કોબાલ્ટની હાજરી અનિવાર્ય છે. જમીનમાં કલિલ તંત્ર તરીકે જે વાત થઈ ગઈ મિત્રો હમણાં જ એલ્યુમિનિયમ અને સિલિકોનની, તો યાદ રાખશું એ, અને એ સ્વરૂપે જે જમીનમાં કલિલ ઘટકો જળવાય છે, એલ્યુમિનિયમ ટ્રાયસિલિકેટ અને એલ્યુમિનિયમ સિલિકેટ, જે અલ્ટિમેટલી જમીનની પાણી તેમજ ખનિજ દ્રવ્યોને જકડી રાખવાની ક્ષમતામાં વધારો કરી આપે. અને છેલ્લું જે વાત કરી બોરોન કેલ્શિયમના ટ્રાન્સલોકેશન માટે જરૂરી, યસ, અને એ જ રીતે યાદ રખાવ્યું જેમ તમને નિકલ આયનના ટ્રાન્સલોકેશન માટે જરૂરી. તો આટલા મિત્રો થોડા પોઈન્ટ્સ મેં સોર્ટ આઉટ કર્યા છે, કમ્પાઇલ કર્યા છે, જે ખાસ છે અને થોડા અલગ છે, તો એ યાદ રાખવા રહ્યા તમારે. એમાં સેલેનિયમ એક અલગથી યાદ રાખશું, જે જનરલી બીજા પ્લાન્ટ્સમાં હોતું નથી, એસ્ટ્રાગેલસમાં જ એની માત્રા જોવા મળે છે. બીજું છે લઘુ ખનિજ દ્રવ્યની વિષારી અસર. હવે પ્રોબેબલી આપણે જેમ સાંદ્રતાની વાત કરીએ, આનોન અને સ્ટાઉટ દ્વારા સાંદ્રતાને અનુસંધાનમાં અથવા ધ્યાનમાં રાખીને લિસ્ટ તૈયાર કરાયું લઘુ પોષક દ્રવ્યોનું, તો જેની માત્રા જેમ વાત થઈ 0.1 થી 1 વચ્ચે જળવાઈ રહેવી જોઈએ. એટલી માત્રા વનસ્પતિના પૂરતા વૃદ્ધિ વિકાસ માટે પર્યાપ્ત હોય છે. પરંતુ જો એની માત્રા જરૂરિયાત કરતાં જ્યારે વધે ત્યારે શું, તો ત્યારે તે વધારે પડતી સાંદ્રતા મિત્રો વિષારી અસર આપે છે, તે તેની ટોક્સિસિટી દર્શાવે છે. અને એવું બહુ જ પોપ્યુલર ઉદાહરણ જે મોટાભાગની વનસ્પતિમાં આપણે સ્ટડી કર્યું, નોટિસ કર્યું, એવું છે એક મેંગેનીઝ આપણું મિનરલ. તો મેંગેનીઝ જે કેટાયન છે Mn2+, તો એની જો વનસ્પતિ સ્તરે વધુ સાંદ્રતા જળવાય, મતલબ શું, તો વનસ્પતિ દ્વારા મેંગેનીઝની માત્રા વધુ માત્રામાં શોષણ પામી હોય ને તેને કારણે તેની માત્રા 1 mg જે એની અપર લિમિટ હતી તેના કરતાં પણ જો ઘણી વધારે વધી જાય, તો તે સમયે તેની આ વધુ પડતી માત્રા તે અન્ય ખનિજ દ્રવ્યોના વપરાશ પર, ચયાપચય પર, શોષણ પર અસર દર્શાવે છે. અને એવું આ પોપ્યુલર ઉદાહરણ છે મેંગેનીઝનું. તો મેંગેનીઝની આવી જે વિષારી અસર છે, ટોક્સિસિટી છે, તે આવે છે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન પર. તો ખાસ કરીને કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્નના શોષણમાં અને એના વપરાશની જે ઘટનામાં છે એમાં અવરોધ ઊભો કરે છે. જનરલી જો મેંગેનીઝ ઓછી સાંદ્રતામાં હતો તો એનું રેગ્યુલર જે ફંક્શન છે એ બજાવતો હતો, પણ જ્યારે તેની સાંદ્રતા માત્રા કરતાં વધી જાય તો તે અન્ય ખનિજ દ્રવ્યના શોષણ, વપરાશ અને ચયાપચયમાં અવરોધ ઊભો કરે છે. અને એમાં જે લિસ્ટમાં છે આપણી પાસે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન. તો એ યાદ રાખશું મિત્રો. અહીંયા એક બહુ સરસ રોગનું નામ અપાયું છે કે ભાઈ જ્યારે આ કેલ્શિયમનું વહન અવરોધાશે, કારણ કે હમણાં જ કીધું કે આ ત્રણ ઘટકોનું વહન પણ અવરોધશે, એનું શોષણ પણ અવરોધશે, ટ્રાન્સલોકેશન અવરોધશે. અને આ ટ્રાન્સલોકેશન
અવરોધાવાથી મૂળ રોમ દ્વારા અથવા મૂળ દ્વારા કેલ્શિયમની જે પર્યાપ્ત માત્રા પ્રરોહાગ્ર સુધી પહોંચવી જોઈએ એ પહોંચતી નથી, અને એમ ન થતાં પ્રરોહાગ્રના ભાગ પર જે અગ્ર અંગો અથવા અગ્રકલિકા વગેરેનો જે વિકાસ થઈ રહ્યો હોય તે વિકાસ રૂંધાય છે, અને જે પર્ણો ત્યાં કદાચ સર્જાય છે અથવા જે ઓલરેડી સર્જાઈ ચૂકેલા છે એની પણ જે સ્થિતિસ્થાપકતા છે અથવા વાત કરીએ એની જે દેહધાર્મિક રચના છે તે કોઈક ને કોઈક અંશે ડિગ્રેડ થવા માંડે છે અથવા તો નબળી પડતી જણાય છે, અને એવા જ રોગને અહીંયા વર્ણવાયો છે, અને રોગને નામ આપ્યું છે ક્રિકે લીફ. મિત્રો વાંચો CRICKE લીફ. લીફ મતલબ કે પર્ણ. તો ક્રિકે પર્ણ નામક રોગ લાગુ કરે છે. તો જ્યારે જ્યારે કેલ્શિયમનું પ્રરોહાગ્ર સુધીનું વહન અવરોધાય, એ ક્યારે અવરોધાશે? તો જ્યારે આ મેંગેનીઝની માત્રા અતિશય વધી જાય ને એ સમયે જે વનસ્પતિને રોગ લાગુ પડે છે તે છે ક્રિકે પર્ણ અથવા તો ક્રિકે લીફ. ક્રિકે લીફ મતલબ અલ્ટિમેટલી યાદ રાખશું જે કેલ્શિયમના પ્રરોહાગ્ર સુધીનું વહન જે થઈ રહ્યું હતું એમાં અવરોધ ઊભો થવાથી થયેલો રોગ છે. પણ એ થવા પાછળનું મુખ્ય જે કારણ વર્ણવાયું તે મેંગેનીઝની ટોક્સિસિટી છે, મેંગેનીઝનું વધુ પડતું પ્રમાણ છે, એની વિષારી અસર છે. તો અહીંયા મિત્રો આપણે લગભગ બધા જ ખનિજ દ્રવ્યોનું મહત્ત્વ સ્ટડી કરી ગયા. હવે આપણે છેલ્લો અને અગત્યનો ટોપિક જે આ ચેપ્ટરનો છે નાઇટ્રોજન ચયાપચય પર વાત કરીશું, નાઇટ્રોજન સ્થાપન પર વાત કરીશું. હર હંમેશા મિત્રો નાઇટ્રોજનને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે જ્યારે જ્યારે આપણે વનસ્પતિ સજીવોને વર્ણવી રહ્યા હોય, કારણ કે વનસ્પતિમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન તો મળી જ જાય છે, જેમના સીધા સ્ત્રોત હવા, પાણી વગેરે ઉપલબ્ધ હોય છે. પણ નાઇટ્રોજનની જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે ભાઈ નાઇટ્રોજન હવામાં અવેલેબલ છે, ત્યાંથી તે પહેલાં જમીનમાં સ્થાપન પામે, અલગ અલગ આયનો સ્વરૂપે જમીનમાં સ્ટોરેજ પામે, અને ત્યારબાદ મૂળ રોમ દ્વારા તેનું અલગથી શોષણ થાય, અને એ શોષણ થયા બાદ તે વનસ્પતિના અલગ અલગ ભાગોમાં પહોંચે. તો એવા નાઇટ્રોજનના ચયાપચયની આ થિયરી પર લેવા જઈ રહ્યું છે. એમાં નાઇટ્રોજન સ્થાપન પણ સાઇડ બાય સાઇડ ડિસ્કસ કરશું. તો પહેલો ટોપિક છે મિત્રો, એમાં નાઇટ્રોજનના સ્ત્રોતો કયા કયા છે જેના થકી વનસ્પતિના નાઇટ્રોજન અવેલેબલ કરી શકાય, તેમજ અન્ય સજીવોને જે જૈવિક સૃષ્ટિમાં રહે છે એને અવેલેબલ કરી શકાય. તો એમાં છે પહેલું વાતાવરણીય નાઇટ્રોજન. તો હવામાં રહેલો નાઇટ્રોજન, જો કે પ્રાણી સજીવોને નાઇટ્રોજનનો સીધો કોઈ વપરાશ હોતો નથી. આપણે નાઇટ્રોજનને આપણા શ્વાસમાં લેતા નથી. શ્વાસમાં એકચ્યુઅલી લેવાય છે પણ તે બ્લડમાં નથી જતા. મતલબ કે વાત છે કે વાયુ કોષની દિવાલને ઓળંગી નહીં શકે, ને નહીં શકે એટલે બ્લડમાં ન જાય, ને બ્લડમાં ન જાય એટલે આપણા શરીરના કોષો સુધી એ ન પહોંચે. બીજા સ્ત્રોત તરીકે રહી શકીએ જમીનમાં રહેલા નાઇટ્રોજનક ક્ષારો, જે પણ આપણે જાણીએ છીએ નાઇટ્રાઇટ હોય છે, નાઇટ્રેટ હોય છે અને એમોનિયમ. તો સંભવિત 3 પ્રકારના આયનો નાઇટ્રોજનના મોજૂદ હોય છે જમીનમાં, જેમાં મહત્તમ માત્રામાં જો કોઈ સ્ટોરેજ પામ્યું હોય છે તો એ હોય છે NO3- નાઇટ્રેટ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ અહીંયા લખી છે મિત્રો, આ નાઇટ્રેટ સમજો વધુ માત્રામાં જમીનમાં હાજર છે, અને એનું જમીનમાંથી શોષણ થયું મૂળ રોમ દ્વારા, શોષણ પામીને તે વનસ્પતિના અલગ અલગ અંગોમાં, કોષોમાં પહોંચે છે, ટ્રાન્સલોકેશન પામે છે. પણ ત્યાં આ નાઇટ્રેટમાંથી નાઇટ્રોજન છૂટો એમનેમ પડતો નથી. આ નાઇટ્રોજનને સ્વાંગીકરણની પ્રોસેસમાં લઈ જઈને એને જે અન્ય કાર્બનિક ઘટકો બનાવવામાં વાપરવાનો છે, તે માટે વનસ્પતિ એને સીધો નાઇટ્રેટ સ્વરૂપે પસંદ કરતી નથી. એને પ્રથમ તે નાઇટ્રેટ રિડક્ટર્સની ઉત્સેચકની હાજરીમાં રિડક્શન પ્રોસેસને પ્રેરે છે, અને તેમ કરીને હાઇડ્રોજનના ઉમેરાવાથી એમોનિયમમાં કન્વર્ટ કરી દે છે. હવે અહીંયા એક વસ્તુ મિત્રો તમને મગજમાં આવી હશે કે ભાઈ એના કરતાં બેટર એમોનિયમનું સીધું શોષણ કરી લીધું હોત તો. સાચી વાત છે ને, પણ એવું શક્ય નથી, કારણ કે જે નાઇટ્રોજન સ્થાપનમાં જેમ આપણે આગળ જઈશું, એમોનિયા થાય, એમોનિયમ બને, એમોનિફિકેશન થાય, પછી આગળ જે આપણી પાસે રસાયણ સંશ્લેષિત બેક્ટેરિયાઓની હાજરી છે જમીનમાં, જે આગળ એનું તુરંત કન્વર્ઝન અથવા રૂપાંતરણ નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ જેવા ક્ષારોમાં કરી નાખે છે. અને એટલે કોઈપણ સમયે આપણે જઈને જ્યારે જમીનના સેમ્પલિંગ કરીએ, સ્ટડી કરીએ તો આ 3ની માત્રા ઉપલબ્ધ જણાય. પણ છેલ્લું સ્ટેપ જેમ નાઇટ્રિફિકેશન હોવાને કારણે, મતલબ NO2- બન્યા પછી NO3- બનતું હોવાને કારણે મહત્તમ સાંદ્રતા NO3- જળવાય છે, અને એ માત્રા વધારે જળવાતી હોવાને કારણે વનસ્પતિ મહત્તમ માત્રામાં આ નાઇટ્રેટનું જો શોષણ કરે છે. પણ જેમ વાત થઈ કે નાઇટ્રેટ ભલે મહત્તમ શોષાતું હોય, પણ વનસ્પતિના કોષોમાં જઈને તે પ્રથમ નાઇટ્રેટ રિડક્ટેઝની હાજરીમાં NH4+ રૂપાંતર પામે.
અને ત્યારબાદ સ્વાંગીકરણમાં જ્યારે આ નાઇટ્રોજનને યુટિલાઇઝ કરવાનો હોય, વાપરવાનો હોય, ત્યારે તે NH4+માંથી જ છૂટો પડી જાય છે, N તેમાંથી છૂટો પડી જાય છે. હવે NO3- ને કેમ વાપરવાનું પસંદ ન કર્યું વનસ્પતિએ? તો એના માટે જવાબદાર બની તેની કેમિસ્ટ્રી, એની રાસાયણિક રચના. તો તમે જોઈ રહ્યા છો NO3- જ્યારે બની રહ્યું હતું મિત્રો, ઓક્સિડેશનનું સ્ટેપ કરાવ્યું હતું. ઓક્સિડેશન જે થયું તે દરમિયાન અહીંયા ઇલેક્ટ્રોન એડિશન ઘણી બધી વાર થયું, ઇલેક્ટ્રોન ઉમેરવાની ઘટના ઘણી બધી વાર થતી હશે ને એ સંદર્ભે તમે જોયું NO3- જે ખૂબ જ વધારે પડતું ઓક્સીકૃત સ્વરૂપ માનવામાં આવે છે, હાઈલી ઓક્સિડાઇઝ્ડ ફોર્મ મિત્રો માનવામાં આવે છે. અને આ આટલું વધારે ઓક્સીકૃત સ્વરૂપ જે હોય છે નાઇટ્રોજનનું, તે વનસ્પતિ પોતાની દેહધાર્મિક ક્રિયાઓમાં વપરાશમાં ન લઈ શકે તેના માટે તે સંગત હોતું નથી. આમ NO3- એ દેહધાર્મિક રીતે ખૂબ જ વધારે ઓક્સીકૃત સ્વરૂપ માનવામાં આવે છે, હાઈલી ઓક્સિડાઇઝ સ્વરૂપ માનવામાં આવે છે ને એટલે જ તેમાંથી નાઇટ્રોજનનું સીધું સ્વાંગીકરણ શક્ય નથી. ને આને જ કારણે NO3- ને પ્રથમ આપણે NH4+ કન્વર્ટ કરીએ છીએ નાઇટ્રેટ રિડક્ટેઝમાં ઉત્સેચકની મદદથી. સમજાયું મિત્રો? યસ, તો યાદ રાખશું. હા, બીજું જે વાત થઈ કે અન્ય સ્ત્રોતમાં જમીનમાં રહેલ કાર્બનિક નાઇટ્રોજન. આ કયો નાઇટ્રોજન મિત્રો? તો જમીનમાં જે સતત સડાની વિઘટનની ઘટના થઈ રહી હોય, તો કોઈ જટિલ વનસ્પતિ ભાગો, પ્રાણી ભાગો કે એમના મૃતદેહો સડી રહીને એમાંથી જે સરળ કાર્બનિક નાઇટ્રોજન ધરાવતા ઘટકો અથવા તો કાર્બનિક અણુઓ બની રહ્યા હોય, તેઓ પણ નાઇટ્રોજનના સીધા સ્ત્રોત તરીકે વર્તી શકે. તેમજ ખાસ વાત જે છે કીટાહારી વનસ્પતિઓ માટે, કીટકના શરીર એ નાઇટ્રોજનના સ્ત્રોત બની શકે. તો આ કીટાહારી વનસ્પતિઓ જ્યાં ગ્રોથ કરતી હોય છે એને જમીનમાંથી પૂરતી માત્રામાં નાઇટ્રોજન અને ખાસ ફોસ્ફરસ જે અતિ અગત્યના મિનરલ્સ હોવા છતાં મળતા નથી. તો આ વનસ્પતિએ પોતાને ટકાવી રાખવા માટે અનુકૂલન સાધ્યું અને કીટકો ખાવાનું અનુકૂલન વિકસાવ્યું. આથી તેઓ કીટાહારી તરીકે ઓળખાયા. તો એમાં જે કીટકો એઓ ટ્રેપ કરી લે છે અને ટ્રેપ કરીને એના પાચનથી એમાંથી નાઇટ્રોજનની માત્રા અવેલેબલ કરે છે પોતાના માટે. અને છેલ્લું જે છે કૃત્રિમ રીતે આપણે પ્રોવાઈડ કરીએ છીએ રાસાયણિક કૃત્રિમ ખાતરો. તો આટલા 5 સ્ત્રોત છે જે નાઇટ્રોજનના સ્ત્રોતો કહી શકાય જૈવિક ઘટકો માટે. એસિડિક પીએચ ધરાવતી જમીનમાં NH4+નું અધિશોષણ મિત્રો થાય છે. યસ, આપણને એક યાદ રાખવા જેવી ઘટના, કારણ કે જમીનની જે ક્વોલિટી છે મિત્રો એ ખૂબ જ મેટર કરે છે જે તે વનસ્પતિની પાકની સારી એવી વૃદ્ધિ માટે, તેની ગુણવત્તા માટે. તો એ જમીન કયા પ્રકારની છે, એ એસિડિક છે, બેઝિક છે? તો અહીંયા મેન્શન કરાયું છે કે જે એસિડિક પીએચ ધરાવતી જમીનો છે અથવા તો જ્યાં આપણે જોઈએ પીએચની માત્રા ઓછી જળવાય છે, તો તેવી જમીનમાં નાઇટ્રિફિકેશનની જે ઘટના છે અથવા સ્ટેપ છે તે સામાન્યતઃ ઓછું થતું હોય અથવા અવરોધાતું હોય. તો એ સંદર્ભે ત્યાં NH4+ની માત્રા વિપુલ જળવાય છે. અને એ જમીનમાં NH4+ની માત્રા વધારે જળવાતી હોવાને કારણે તે ઉગતી જે વનસ્પતિ છે એસિડિક પીએચમાં ધરાવતી જમીનમાં ઉગતી જે વનસ્પતિ છે તેના દેહમાં પણ એમોનિયમની માત્રા જ વધુ જોવા મળશે કમ્પેર્ડ ટુ નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ. તો એ યાદ રાખવાનું છે મિત્રો. જે ઓછી પીએચ ધરાવતી વનસ્પતિઓમાં અથવા તો જમીન ધરાવતી ધરાવતી વનસ્પતિઓ જે એમાં ઉગે છે તેની અંદર NH4+નું અધિશોષણ થતું હોય એની માત્રા વિપુલ જળવાય છે. જોઈએ છે આ નાઇટ્રોજન સ્થાપન ઘટના કેવી રીતે શક્ય બને છે. અહીંયા ડૉક્ટર બહુ જ ઇન્ટરેસ્ટિંગ થિયરી આપણે વર્ણન કરવા જઈ રહ્યા છે, તો ધ્યાન આપશું. આ નાઇટ્રોજન સ્થાપન જે છે એને શું અને કેવી રીતે સમજવાનું છે. તો એ વાત છે કે નાઇટ્રોજનને સીધું NH4+માં કેવી રીતે રૂપાંતર કરવું. તો આ ઘટના અલગ અલગ વનસ્પતિઓ પોતપોતાના લેવલ પર કરે છે. અને સિમ્બિકોની વનસ્પતિ એમાં સૌથી વધારે અનુકૂલિત થયેલી, સૌથી વધારે ઓર્ગેનાઇઝ થયેલી, ખૂબ જ વધારે એવા ઉપકરણીય જૈવિક ઉપકરણો એને બનાવ્યા પોતાની રચનામાં અથવા પોતાની બોડીમાં, જેને કારણે સારામાં સારું ખૂબ જ અક્ષી રીતે નાઇટ્રોજન સ્થાપન કરાવી શકે. તો આ નાઇટ્રોજન સ્થાપન ઇનશોર્ટ મિત્રો કહી શકીએ જે N2 વાતાવરણીય છે એનું પ્રથમ એમોનિયામાં રૂપાંતર ને એમોનિયમનું પછી NH4+માં રૂપાંતર. ને આ જ NH4+ જે એમોનિયમ છે જે વનસ્પતિ સામાન્ય રીતે ઝંખે છે, એ જ NH4+માંથી Nને છૂટો પાડીને તે સીધો પોતાના એસિમિલેશનમાં સ્વાંગીકરણની ઘટનામાં ઉપયોગમાં લઈ શકે. તો આ નાઇટ્રોજન સ્થાપનને આપણે જોઈએ 2 પાર્ટમાં વહેંચી શકાય, અજૈવિક અને જૈવિક.
આ સમજવું કેવી રીતે મિત્રો? તો એવું નાઇટ્રોજન સ્થાપન જેમાં કોઈ અન્ય સજીવોનો ફાળો ન હોય તો એને અજૈવિક કહેવામાં આવે છે, જેમાં ખાસ કરીને આપણે વીજળીને લઈ શકીએ. તો વીજળી જે નાઇટ્રિફિકેશનની સ્ટેપમાં અથવા નાઇટ્રોજનના સ્થાપનમાં એક સારો એવો ભાગ ભજવે છે, તો એ અજૈવિક નાઇટ્રોજન સ્થાપન કહી શકાય. પણ જૈવિક નાઇટ્રોજન સ્થાપન જેમાં અન્ય સજીવો અથવા અન્ય સૂક્ષ્મજીવો ભલે હોય પણ અન્ય સજીવોની હાજરીથી એ નાઇટ્રોજન સ્થાપન અનુરૂપી બને છે તો સરળ બને છે, તો એને કહેવાશે જૈવિક નાઇટ્રોજન સ્થાપન. બહુ સરસ વર્ડ અહીંયા આપ્યો છે મિત્રો એના માટે, ડાયએઝોટ્રોફી. શું કહી રહ્યો છું? ડાયએઝોટ્રોફી. અને આ માટે જે કાર્ય કરતા ત્યાં સૂક્ષ્મજીવો છે અથવા એમાં સંકળાતા સૂક્ષ્મજીવો છે એને આપણે કહીશું ડાયઝોટ્રોફ. તો જૈવિક નાઇટ્રોજન સ્થાપન કરાવતા જે સજીવો છે, જે સૂક્ષ્મજીવો છે એને ડાયઝોટ્રોફ કહેવાય છે. અને આ રીતે થતા નાઇટ્રોજન સ્થાપનને ડાયઝોટ્રોફી કહેવાય છે. આ ડાયઝોટ્રોફ જે છે એને બે પાર્ટમાં પાછા આપણે વહેંચી શકીએ. એમાંના કેટલાક મુક્તજીવી રહીને નાઇટ્રોજન સ્થાપન માટે ફંક્શન કરે છે અને કેટલાક સહજીવી થઈને નાઇટ્રોજન સ્થાપનના ફંક્શનમાં કામ કરે છે. જેમાંના મુક્તજીવી છે, આ મિત્રો આપણે નામ શરૂ કરીએ, હું તમને કહેતો જવા પહેલાં એક વસ્તુ અહીંયા મને યાદ આવે છે કહેવાની, કે મોટાભાગે અહીંયા નાઇટ્રોજન સ્થાપનમાં કાર્યક્ષમ થતા અથવા કાર્ય કરી રહેલા સૂક્ષ્મજીવો એ સ્વયંપોષીની કેટેગરીમાં આપણે ભણી ચૂક્યા છે. સ્વયંપોષીમાં બે કેટેગરી ભણી હતી આપણે, એક હતું પ્રકાશ સંશ્લેષી અને બીજું હતું રસાયણ સંશ્લેષી. તો અહીંયા જે આવવાના છે તમામે મોટાભાગના કેમો ઓટોટ્રોફિક હોય છે, કેમો સિન્થેટિક હોય છે, રસાયણ સંશ્લેષી હોય છે. તો તે એકચ્યુઅલી પોતાનો ખોરાક બનાવી રહ્યા છે. તે કંઈ જમીનનું ભલું નથી વિચારીએ કે ભાઈ આપણે જમીનમાં નાઇટ્રોજન સ્થાપન કરીએ અને વનસ્પતિને હેલ્પ કરીએ. નહીં, એ એકચ્યુઅલી પોતાનો સ્વાર્થ ત્યાં સાધી રહ્યા હતા. એ પોતાના શરીર માટે ઉર્જા ઉત્પાદન કરી રહ્યા હતા, પોતાનો ખોરાક બનાવી રહ્યા હતા. પણ એમ કરતાં કરતાં એમણે જમીનમાં રહેલા નાઇટ્રોજનના ક્ષારોને એકમેકમાં કન્વર્ટ કરી દીધા, જેનો ફાયદો અલ્ટિમેટલી થયો વનસ્પતિને. તો આવા ડાયઝોટ્રોફ તરીકે બે પ્રકારના આપણે જોયા કુદરતમાં, મુક્તજીવી હોય છે અને સહજીવી. મુક્તજીવીને કહેવાય છે નોન સિમ્બાયોટિક અને સહજીવીને કહીશું સિમ્બાયોટિક. મુક્તજીવી જે છે જેઓ વનસ્પતિ સાથે અથવા એના મૂળ સાથે સહજીવનમાં આવતા નથી પણ છતાં જમીનમાં રહીને નાઇટ્રોજન સ્થાપનમાં હેલ્પ કરે, તો એવા જે ડાયઝોટ્રોફ હશે એને કહીશું આપણે મુક્તજીવી. જેના ઉદાહરણ અહીંયા લખ્યા છે ડૉક્ટર, યાદ રાખવાના છે તમારે. એઝેટોબેક્ટર છે, એરોબેક્ટર છે, બેઇઝરનિકિયા છે, હેલિયોબેક્ટેરિયમ, રોડોસ્પાયરિલમ, ક્લોરોબિયમ, ક્લોસ્ટ્રીડિયમ. અને આ સિવાય આપણા સાઇનોબેક્ટેરિયાના લાક્ષણિક ઉદાહરણ બીજી જેને કહેવાય છે એમાં આવે છે નોસ્ટોક, એનાબીના અને કૌલોથ્રિક્સ. તો આટલા ઉદાહરણ જે છે મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપકો તરીકે, ડાયઝોટ્રોફ તરીકે લઈ શકીએ. આ બાજુ આવીએ છીએ મિત્રો હવે સહજીવન. સહજીવી નાઇટ્રોજન સ્થાપકો ડાયઝોટ્રોફમાં આગળ જોઈએ તો આ એવા સૂક્ષ્મજીવો હશે, એવા રસાયણ સંશ્લેષી સજીવો હશે જે સીધા વનસ્પતિના મૂળ સાથે સહજીવન સાધશે અથવા એના મૂળ પર જ પોતાનું આશ્રય બનાવશે અને ત્યાં બંને જાણે એકબીજામાં હળી મળી જઈને આ સહજીવન બનાવી દે છે, સહજીવન રચી લે છે અને ત્યારબાદ નાઇટ્રોજન સ્થાપન માટે કાર્યક્ષમ બને છે. તો આ સહજીવનને બે પાર્ટમાં પાછું વહેંચાયું, ગંડિકામય અને બિનગંડિકામય. અને સમજવું કેવી રીતે મિત્રો? તો સહજીવન રચતા રચતા જો ગંડિકા જેવી રચના થઈ જાય મૂળ પર તો એને ગંડિકામય સહજીવી નાઇટ્રોજન સ્થાપકો કહેવાશે. અને જો આવી ગંડિકા જેવી રચના ન કરે અને ખાલી જે મૂળ રોમ છે એની જે તહત છે એની આઉટર સરફેસ એની બાહ્ય સપાટી પર ખાલી ઉપર છેલ્લું એ સહજીવન રચે તો આવી કોઈ ગંડિકા રચાતી નથી. જ્યારે જનરલી એ મૂળની ખૂબ આંતરિક પેશીઓ સુધી પોતાનું સહજીવન ફેલાવી દે છે તો જ ગંડિકા બને છે, જે ખાસ કરીને આપણે ખાલી અને ખાલી સિમ્બિકુની વનસ્પતિમાં ઓબ્ઝર્વ કરી ચૂક્યા છીએ અથવા કરી રહ્યા છીએ અત્યારના કેસમાં. તો એ ગંડિકામય પ્રકારનું સહજીવન કહેવાય. ને બાકીની વનસ્પતિઓ જે સિમ્બિકુળની નથી, જેની અંદર પણ નાઇટ્રોજન સ્થાપન થાય છે, સહજીવન થાય છે, પણ એ સહજીવન માટે આવેલું જે સૂક્ષ્મ સજીવ છે તે જે તે વનસ્પતિના મૂળની ખાલી બાહ્ય સપાટી પર સહજીવન સ્થાપીને રહે છે, આશ્રય બનાવીને રહી છે, નહીં કે અંદરની પેશીઓ સુધી પોતાનો ચેપ ફેલાવે. એટલે આવી ગંડિકા જેવી રચના બનતી નથી. એટલે આથી જ બે પાર્ટ પાડ્યા છે મિત્રો, સહજીવીનું બિનગંડિકામય અને ગંડિકામય. જોઈએ એમાં ઉદાહરણ. બિનગંડિકામય જે છે એમાં છે એઝોલા અને એનાબીના. તમારા ધ્યાનમાં છે, ઓલરેડી કશે ને કશે વનસ્પતિ સૃષ્ટિમાં જોઈ ચૂકેલા. એઝોલા જે લાક્ષણિક રીતે આપણે કીધું હતું કે જલજ હંસરાજ છે. આ હંસરાજ નાઇટ્રોજન સ્થાપન માટે એનાબીના
નામક બીજીએ સાથે સહજીવન રચે છે. બીજું છે ઘઉં અને મકાઈ, જે એકદળી વનસ્પતિઓ છે તે રચે છે એના મૂળ દ્વારા એઝોસ્પાયરિલમ સાથે. તો એઝોસ્પાયરિલમ સૂક્ષ્મજીવ સાથે સહજીવન રચવું ઘઉં અને મકાઈનું, જે બિનગંડિકામય નાઇટ્રોજન સ્થાપન અથવા ડાયઝોટ્રોફનું ઉદાહરણ છે. તેમજ એઝેટોબેક્ટર, પસપાલી અને ઘાસ. તો ઘાસ જે એકદળી વનસ્પતિઓ છે એના મૂળ પર એઝેટોબેક્ટર પસપાલી જે રસાયણ સંશ્લેષી સજીવ છે એનું સહજીવન, જે પણ બિનગંડિકામય હોય છે, ઉપર છેલ્લું હોય છે. તો આ 3 બહુ જ સ્પેસિફિક અને મૂળભૂત ઉદાહરણ બિનગંડિકામય નાઇટ્રોજન સ્થાપનના છે. એ જ રીતે જોઈએ મિત્રો ગંડિકામય, જેમાં જે સૂક્ષ્મજીવ આવે છે તે ખૂબ જ ઊંડે સુધી મૂળની અંદર ચેપ ફેલાવે છે. એ ચેપ પણ એકચ્યુઅલી અહીંયા સારા કામ માટે જ સમજી લો, અને એ સારા કામ માટે જે ચેપ લાગ્યો છે એનાથી આવી એક ફૂલેલી રચના પેદા થાય, ઉત્પન્ન થાય, જેને ગંડિકા કહેવાય છે. ને એટલે જ એને ગંડિકામય નાઇટ્રોજન સ્થાપન કીધું. આના ઉદાહરણમાં આપણે લઈએ રાઇઝોબિયમ અને સિમ્બિકુંડની વનસ્પતિ. નાનપણથી જાણો છો તમે. બીજા વિશેષ ઉદાહરણ છે જે યાદ રાખવા પ્રયાસ કરીએ. એમાં આવે છે એક એક્ટિનોમાઇસિટિસ બેક્ટેરિયા, જેનું નામ છે ફ્રેન્કિયા, અને બિન સિમ્બિકુંડની વનસ્પતિ. હવે સિમ્બિકુંડની વનસ્પતિમાં તો એકમાત્ર ખબર છે આપણને, રાઇઝોબિયમ જ કામ કરે છે. પણ એ સિવાય કોઈ બીજી બિન સિમ્બિકુંડની વનસ્પતિ હોય જે પણ વિપુલ માત્રામાં નાઇટ્રોજન ડિમાન્ડ કરે, તો એની મદદે આવે છે ગંડિકામય રચીને મદદ કરે એવા છે ફ્રેન્કિયા, જે એક્ટિનોમાઇસિટિસ બેક્ટેરિયાના જૂથમાં આવે છે, કેટેગરીમાં આવે છે. તો એ મિત્રો ઉદાહરણ યાદ રાખશું, ફ્રેન્કિયા અને બિન સિમ્બિકુંડની વનસ્પતિ. આ સિવાય અનાવૃત બીજધારી જે સાયકસ છે એનું બીજીએ સાથે સહજીવન જોવા મળે છે. આ પણ આપણે વનસ્પતિ સૃષ્ટિમાં આવી ચૂક્યું છે. લાઇકેન્સનું પણ જેમ જાણીએ છીએ બીજીએ અને ફૂગ, ખાસ કરીને તો ફૂગ અને લીલનું સહજીવન છે લાઇકેન્સ. પણ અહીં જ્યારે લીલ તરીકે આવશે બીજીએ, બ્લુ ગ્રીન આલ્ગી, નીલ હરિત લીલ, અને એવા નાઇટ્રોજન સ્થાપન માટે જે આવા સહજીવન રચાઈ જાય તો એવા લાઇકેન્સ બહુ વિશેષ હોય છે, ખાસ હોય છે, જેમાં સામાન્ય ઓર્ડિનરી લીલ ન હોતા બીજીએ હોય છે, નીલ હરિત લીલ હોય છે. અને છેલ્લું ઉદાહરણ મિત્રો જે છે તે ડાયોસ્કોરિયા અને સાયકોટિયા. તો આ જે વનસ્પતિઓ છે એની અંદર પણ બીજીએનું સહજીવન જોવા મળે છે, પણ આ સહજીવન એ પર્ણમાં જોવા મળે છે મિત્રો, એટલે કે પર્ણ ગંડિકા રચાય છે. તો આ પણ બહુ ખાસ અને થોડા એક્સ્ટ્રા ઓર્ડિનરી ઉદાહરણ છે જે આપણે યાદ રાખવા રહ્યા. ડાયોસ્કોરિયા જે કનક કહેવાય છે ગુજરાતીમાં, તમે જાણો છો નામ. સાયકોટિયા એક નવો વનસ્પતિ છે આપણી માટે. તો આ બંને એવી વનસ્પતિ છે જેમાં પણ આવા સૂક્ષ્મજીવો નાઇટ્રોજન સ્થાપકો તરીકે કામ કરવા આવે છે, પણ તે પર્ણમાં ચેપ લગાવે છે અને પર્ણની અંદર આવી ફૂલેલી રચના બનાવીને પર્ણગંડિકા રચે છે. તો આ જેટલા ઉદાહરણ આપણે જોયા તે તમામમાં બહારથી આવેલ સહજીવન રચવા માટેનો સૂક્ષ્મ સજીવ એ ખૂબ જ ઊંડો ચેપ ફેલાવી દે છે સહજીવન રચતી વખતે, અને આને કારણે ગંડિકા જેવી રચના બનાવે છે. અને એટલે જ એમને કહેવાયા ગંડિકામય સહજીવી નાઇટ્રોજન સ્થાપકો અથવા ગંડિકામય ડાયઝોટ્રોફ, અને આ બાજુ જે છે તે બિનગંડિકામય. તો અહીં મિત્રો આપણે નાઇટ્રોજન સ્થાપનની શરૂઆત કરી દીધી છે અને થોડા લાક્ષણિક ઉદાહરણ તમને જણાવ્યા છે. હવે આગળનો જે ટોપિક છે આપણે 2 પાર્ટમાં જેવાનો છે. એક સિમ્બિકુંડની વનસ્પતિમાં ખાસ સિમ્બિકુંડની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપન કેવી રીતે થાય છે તો જોઈશું, અને બાકીની અન્ય વનસ્પતિઓમાં સૂક્ષ્મજીવોના ઉપયોગથી અને સૂક્ષ્મજીવોના ઉપયોગ વગર નાઇટ્રોજન સ્થાપન કેવી રીતે થાય છે તે જોઈશું. તો એનું ડિસ્કશન આપણે મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. તો એના માટે બસ ઘરે કન્ટિન્યુઅસ વિડીયો લેક્ચર જોતા રહો. કોઈ પણ ડાઉટ હોય એની ટાઈમ તમે મને સંપર્ક કરો. મારો નંબર તમારી પાસે છે જ. ઓકે, થેન્ક યુ, ટેક કેર, ગુડ બાય.